દાહોદના ગરબાડા પાસે પાટિયાજોલ પુલ પર નારિયેળ ભરેલી ટ્રક પલટી, ઈજાગ્રસ્તોને મદદ કરવાને બદલે સ્થાનિકોએ નારિયેળ લૂંટવા મચાવી પડાપડી। દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાંથી પસાર થતા પાટિયાજોલ પુલ પર એક વિચિત્ર અને માનવતાને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે। મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આવી રહેલા લીલા નારિયેળ ભરેલી એક લોડિંગ ટ્રકના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પુલ પર જ પલટી ગઈ હતી, જેના પગલે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં વાહન ચાલક મુશ્કેલીમાં મુકાયો હોવા છતાં ઘટના સ્થળે લોકોનો એક અત્યંત અસંવેદનશીલ ચહેરો સામે આવ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર અકસ્માતને પગલે ટ્રકમાં ભરેલા સેંકડો લીલા નારિયેળ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા। દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનોને માર્ગ પરથી પસાર થતા લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા, પરંતુ અકસ્માતનો ભોગ બનેલા ઇજાગ્રસ્ત ડ્રાઈવર કે ક્લીનરને બહારે આપવાને બદલે લોકો રસ્તા પર પડેલા નારિયેળ લૂંટવાની હોડમાં લાગી ગયા હતા। લોકોના સ્વાર્થી અને શરમજનક વલણે સામાજિક જવાબદારીમાં મોટા ધજાગરા ઉડાડે છે। આ ઘટના અંગેની માહિતી વાયુ વેગે પ્રસરતા અને તેના દ્રશ્યો સામે આવતા બુદ્ધિજીવી વર્ગમાં સ્થાનિકોની આ માનસિકતા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। અકસ્માત સમયે પ્રાથમિક સારવારનો અભાવ ક્યારેક નિર્દોષનો જીવ લઈ શકે છે, ત્યારે આવી ઘટનાઓ અત્યંત ચિંતાજનક છે। ઘટનાથી જાણ થતાં સ્થાનિક પોલીસ તંત્રએ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી માર્ગ ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી હતી, તેમજ આ સમગ્ર દુર્ઘટના અને લાપરવાહી અંગે કાયદાકીય રિપોર્ટ બનાવવામાં આવી રહ્યો છે, જેથી યોગ્ય તપાસ અને કાર્યવાહીથી સુનિશ્ચિત કરી શકાય।